હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ આથેલા આમળા. આ સિઝનમાં સરસ મજાના આપણને આમળા મળી રહ્યા છે અને હેલ્થ બેનિફિટ પણ ખૂબ સરસ છે. તો ચાલો આપણે ઝટપટ બનાવી લઈએ. જો આપણે કિલો જેટલા આમળા લીધા છે અને તાજા લેવાના છે ને તરત જ બનાવી લેવાના છે, આપણે મૂકી રાખવાના નથી. આવા એકદમ સરસ કઠણ પાકટ લેવાના છે આપણે. અને એમાં જો કોઈ પણ એવા કંઈક ડાઘ દેખાય તો આપણે એને કાપી લેવાના છે. જો આવો ડાઘ દેખાય તો એને કાપીને લઈ લેવાનું છે. અને આપણે જો આ ડિઝાઇન દેખાય છે ને આવી, ત્યાંથી આપણે એને કાપા કરી લેવાના છે આવી રીતે. એટલે આપણે જે હળદર ને મીઠું નાખીએ એ અંદર સરસ ઉતરી જાય. તો આવી રીતે આપણે બધા જ આમળાને કાપા કરી લઈશું. જો સરસ બધા જ આપણે કાપા કરી લીધા છે. અને હવે આપણે એમાં હળદર ને મીઠું નાખી દઈશું. આપણે 1 કિલો આમળા લીધા છે એટલે 2.5 ચમચી જેટલું આપણે મીઠું લેવાનું છે અને 1.5 ચમચી જેટલું આપણે હળદર લેવાની છે. અને બધું બરાબર આપણે મિક્સ કરી લઈશું. અને હવે આપણે 1 કલાક માટે એને પલાળવા મૂકી દઈશું, એટલે કે મીઠું છે એ બધું આમળામાં સરસ રીતે ભળી જાય. જો આપણે 1 કલાક થઈ ગયો છે અને વચમાં મેં હલાવી લીધા હતા તો સરસ આપણે મીઠું ઓગળી ગયું છે. આપણે નીચે જોઈએ તો થોડું પાણી પણ વળી ગયું છે નીચે. હવે આપણે મિનરલ વોટર લેવાનું છે 1 લીટર જેટલું, એ આપણે એમાં નાખી દઈશું. અને આપણે સરસ રીતે હલાવી લઈશું અને કાચની બરણીમાં ભરી દઈશું આપણે. જો આપણે હવે બરણીમાં ભરી લઈશું. હવે આપણે આ પાણી છે એ પણ નાખી દઈશું અંદર. અને પાણી ડૂબે એટલું પાણી નાખવાનું છે આપણે. આમળા ડૂબી જાય એટલું પાણી નાખવાનું છે આપણે. જો આવી રીતે પાણી નાખી દેવાનું છે અને એને અઠવાડિયા માટે આપણે રાખી મૂકીશું, એટલે સરસ મજાના આપણે અથાઈ જશે. અને આવી રીતે આપણે આમાં સવાર સાંજ હલાવતા રહેવાનું છે. અને અથાઈ જાય એટલે પછી આપણે એમાં અઠવાડિયે પાણી બદલવાનું છે અને 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું હળદર નાખવાની છે અને પાણી બદલતા રહેવાનું છે. તો આપણા આમળામાં ફૂગ પણ નહીં આવી જાય અને સરસ બનીને તૈયાર થઈ જશે અને બગડશે પણ નહીં. જો અમારા પહેલેથી આથીને મૂકેલા આમળા છે એ પૂરા થઈ જવા આવ્યા એટલે આપણે બીજા આમળા બનાવી દીધા છે. તો હું એને તમને કાઢીને બતાવું. સરસ અથાઈ ગયા છે. જો સરસ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે. આવા ખાવાના ઉપયોગમાં લઈ શકાય છે. આવા અઠવાડિયા પછી તમારા આ સરસ રીતે આવા આમળા થઈ જશે. તો તમે પણ બનાવો ઘરે. અને આ શિયાળામાં દરરોજ એક આમળું ખાવાથી આપણને હેલ્થ બેનિફિટ ખૂબ સરસ મળે છે. જો ફ્રેન્ડ્સ, સરસ મજાના આપણા આમળા બનીને તૈયાર થઈ ગયા છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.